વાડી પ્રોગ્રામમાં આ બનાવી લીધું તો બધા તમારા વખાણ કરશે. એટલી સરસ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થાય છે અને વધુ તામઝામ પણ નથી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે શાકભાજી કટ કરી લેશું. પછી આપણે લઈ લેશું મિક્સ દાળ, જેમાં આપણે 5 પ્રકારની દાળ લીધી છે. દાળ ટોટલ આપણે 2 કિલો લીધી છે. હવે દાળને સારી રીતે 3 થી 4 પાણીએ ધોઈને બાફવા માટે રાખી દઈશું. સાથે સ્વાદ અનુસાર નમક અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે. દાળ બફાય છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ બાજુના કુકરમાં આપણે 1 કિલો જેટલા લસણના ફોતરા હટાવી દેશું અને ઉપરના ડીટીયા છે તે સરસ સાફ કરીને લસણને બાફવા માટે રાખી દેવાનું છે. સાથે થોડું નમક પણ ઉમેરી દેશું સ્વાદ અનુસાર. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દાળ સરસ એવી ચડી ગઈ છે. તો ચાલો હવે આપણે દાળનો વઘાર કરીશું અને લસણને પણ આ રીતે પાણીમાંથી બહાર કાઢી લેવાનું છે. લસણ પણ સરસ એવું 80% સુધી કૂક થઈ ગયું છે. તો વઘાર માટે તેલ લીધું છે, તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો અને ડુંગળી ઉમેરી દેવાની છે, ઝીણી સમારેલી. સાથે હિંગ ઉમેરી દેવાની છે અને ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી આપણે ટમેટા ઉમેરી દેશું. 1 કિલો ડુંગળી અને 1.5 કિલો આપણે ટમેટા લીધા છે. બંને વસ્તુ સારી રીતે સતળાઈ જાય પછી રૂટીન મસાલા ઉમેરી દઈશું, જેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર. આ રીતે તેલ છૂટું પડી જાય ને પછી જે આપણે બાફેલી દાળ હતી તે બધી ઉમેરી દઈશું અને સાથે લસણ ઉમેરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ વાડી પ્રોગ્રામ સ્પેશિયલ પંચરત્ન દાળ. આ રીતે દાળ બનાવશો ને ફ્રેન્ડ્સ તો તમે તેને દાળ ખાખરા સાથે, દાળ રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો આજની રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરજો.